બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ થઈ રહ્યો છે। બાંગ્લાદેશમાં 2 યુવાનોની હત્યા પણ કરાઈ હોય, જેને લઈ ભારતમાં હિન્દુ સંગઠનોએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આકરો વિરોધ કરાયો હતો। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લિંબાયત ખાતે વરાછા, લિંબાયત, મિની બજાર, પર્વત પાટિયા સહિત જુદા જુદા 6 સ્થળો પર એક જ સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા। હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ધર્મ પ્રસાર પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત, દક્ષિણ ગુજરાત જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી સૂત્રોચ્ચાર કર્યા હતા। વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર મંત્રી। આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરમાં અલગ અલગ 8 સ્થાન પર બાંગ્લાદેશી જેહાદીઓના વિરોધમાં અને જેહાદીઓના પુતળા દહન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખેલ છે, જેના ભાગરૂપે મિની બજારના માનગઢ ચોકમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। હમણાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં જે હિન્દુ દીપુચંદ્ર દાસની જે નિર્મમ હત્યા થઈ છે અને કેવલ દીપુચંદ્ર દાસની એવા હજારો હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંપૂર્ણ દેશભરમાં એનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે। એના ભાગરૂપે આજે આ મિની બજારમાં પુતળા દહન અને ધરણાના કાર્યક્રમ થઈ રહ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વરાછામાં વિહિપ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, તો સાથે પોલીસે પણ વિરોધ પ્રદર્શન લઈને બંદોબસ્ત ગોઠવી દીધો હતો।